આ સરકારે જેવી સત્તા ઉપર આવ્યા પછી પહેલી ખેડૂતોના તમામ ઉપર એને જીએસટી લગાડી. એટલે આવા અનેક પ્રશ્નો છે. હમણાં આપણે આ વખતે અતિવૃષ્ટિ માટે કરીને આવેદન પત્ર આપ્યા, એમાં ખેડૂતોએ સાથ સહકાર પણ આપ્યો અને ખૂબ મોટી વાતો થઈ. જ્યારે મુખ્યમંત્રી આવ્યા ને ત્યારે તો બધાને એમ હતું ને આ બધા પત્રકારોએ બધાએ એવો મોટો લેખ લખ્યા, જાણે વાવને થરાદને સોયગામને તો એવી દિવાળી કરાવશે કે જાણે કોઈ વર ના આવી હોય એવી દિવાળી કરાવશે. પણ એના પાપે કદાચ કુદરત તો રૂઠી હતી, પણ કદાચ થોડા ઘણી મદદ કરવાની ને કરી હોત તો પણ ખેડૂતોની દિવાળી હારી જોત. આ વખત મને ચાહે ગામડામાં કે એમાં શહેરમાં ચાહે દિવાળી દેખાડી નથી. એનું કારણ કે ખેડૂત એ પોતે ધરાશય થઈ ગયો હોય. ખેડૂતને માત્ર પોતાની આવક એના ઉપર જ હોય અને એ જ્યારે ખેડૂતનો તમામ પાક નિષ્ફળ ગયો હોય ત્યારે એને દિવાળી જેવું એના ઘરે દેખાતું હોતું નથી. ત્યારે આ અતિવૃષ્ટિમાં ભાજપના નેતાઓ મુખ્યમંત્રીના બધા સર્વે કરવા જોવા માટે આવ્યા. એટલે ઓલા ભાજપના અંધભક્તો છે ને એ પહેલથી કરીને કોંગ્રેસના આગેવાનોને એમ કે તમે આ મુખ્યમંત્રીને આવવાના ને એટલે કે ગામમાં અહીંયા ના આવતા, નકે તમે બોલશો ને એટલે વળતર ને પણ અહીંયા કઈ રજૂઆત ના કરવડાય. એટલે અત્યારે ચૂંટણી નથી, કુદરતી આફત છે, અતિવૃષ્ટિ છે અને ખેડૂત એ રાજ્યનો મુખ્યમંત્રી આવે તો એની પાસે માગણીઓ ના કરી કે આવા તમે માય કાંકલી રાજનીતિ કરો ના કરતા ઢાંકણીમાં પાણી લઈને ડૂબી પડો અને ઢાંકણીમાં ના લ્યો ને તો તમારા ગામમાં અત્યારે વરસાદી પાણી ઘણું હજી સુધી ભરાયેલું છે, એમાં ડૂબીને તમારે જળ સમાધિ લેવી પડે. આ આટલા એને ખેડૂત તરીકે બધા જ ખેડૂતો છે.